પાટણમાં પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ થયો છે। આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો। 2.5 કરોડનું 4.5 ટન ચંદન હોવાનો ખુલાસો થયો છે। ચંદનની ચોરી કરનાર 3 શખ્સોની અટકાયત। આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી ચંદન લાવ્યા હતા। શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું હતું તો પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા। મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીને પોલીસે અટકાયત કરી છે। પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા। ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે। ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા। એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા। આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। આ ચંદન 1-2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન આશરે 2.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું। આ પુષ્પા 3એ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ, અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ અંગે પોલીસે વધુ તપાસ કરી છે। તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે। They are around 4.5 tons of weight and it costs nearly 2 crores of property. So we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. તો ગુજરાતના વડોદરાના ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે। ગેસ કૌભાંડમાં એજન્સીની માલિકની સંડોવણી બહાર આવી। સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોસાતો ન હોવાથી ચોરી કરવામાં આવી। ખુદ ગેસ એજન્સીનો માલિક જ ચોર નીકળ્યો। તો શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી 10 આરોપીઓને પકડ્યા હતા જેમની પૂછપરછમાં એ મોટો ખુલાસો થયો છે। તપાસમાં બહાર આવ્યું કે 7 મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી। આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો। હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે। આ મામલે પોલીસે 5 ટેમ્પા, 174 સિલિન્ડર, 33,000 રોકડ અને 9 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે। રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ। મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા। શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ। अन्य समाचार भावनगरથી વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે। રેકોર્ડ રૂમની અવદશા સામે આવી। મહત્વના દસ્તાવેજો રઝળતી હાલતમાં જોવા મળ્યા। કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા। દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો। મહત્વની ફાઇલ રઝળતી હાલતમાં જોવા મળી હતી। તો વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ। 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે। રાવપુરાના મચ્છીપીટ વિસ્તારમાં બન્યો છે સમગ્ર બનાવ। હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું છે। એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો। નેતાઓએ 6 દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર 6 જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી। મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં 6 દિવસ પહેલા પાણી છોડાયું હતું ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા। હાલમાં ડીસા પંથકના 25 ગામના ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચ્યું હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે। દરેક યોજના બનાવતા હોય છે એના જ ભાગરૂપે આજે થરાદ સીપુની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા
જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે. તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી. નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે. આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. ત્યારે કમિશનરે તમામની રજૂઆતોને ધ્યાનમાં લઈને અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે. આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાં સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે. એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના MLA છે, એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય, જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય. એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે. સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ. એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું. પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે, એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ન કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે. 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ. કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે. ખોડિયાર નગર વાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં